નમસ્કાર મિત્રો, શું તમારા ઘરનું આંગણું પણ સૂનું છે? શું લગ્નના વર્ષો વીતી ગયા હોવા છતાં લાખો પ્રયત્નો અને દવાઓ પછી પણ તમારા ઘરમાં બાળકની કિલકારી ગુંજી નથી? શું તમે પણ જ્યારે બીજાના બાળકોને રમતા જુઓ છો ત્યારે તમારું હૈયું ભરાઈ આવે છે? તો આજનો આ વિડિયો ઈશ્વરે ખાસ તમારા માટે જ મોકલ્યો હોય એવું માનજો, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એક એવી તિથિ વિશે, એક એવા ચમત્કારિક દિવસ વિશે જેનું નામ જ છે પુત્રદા એકાદશી. પણ સાવધાન રહેજો, કારણ કે આ કોઈ સામાન્ય એકાદશી નથી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે વિજ્ઞાન અને દવાઓ કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે પ્રાર્થના અને શ્રદ્ધાનો આરંભ થાય છે. આજે હું તમને આ વિડીયોમાં એક એવી ગુપ્ત વસ્તુ વિશે જણાવવાની છું જે જો તમે આ પવિત્ર દિવસે તમારા ઘરમાં લાવશો તો માનજો કે વર્ષો જૂની તમારી મનોકામના ઈશ્વરને પૂરી કરવી જ પડશે. પણ એ વસ્તુ કઈ છે અને તેને ઘરમાં કઈ જગ્યાએ અને કેવી રીતે સ્થાપિત કરવાની છે એ જાણવા માટે તમારે આ વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેવું પડશે, કારણ કે અધૂરી માહિતી ક્યારેય પૂર્ણ ફળ આપતી નથી. મિત્રો, આપણા સનાતન ધર્મમાં દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે. ક્યારેક ગ્રહોની સ્થિતિ તો ક્યારેક આપણા પૂર્વજન્મના કર્મ આપણને સંતાન સુખથી વંચિત રાખતા હોય છે. પરંતુ વર્ષમાં એક દિવસ એવો આવે છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુ પોતાની ચેતનાને પૃથ્વી પર સૌથી વધુ સક્રિય કરે છે, અને તે દિવસ એટલે પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી, જેને આપણે પુત્રદા એકાદશી તરીકે ઓળખીએ છીએ. આ નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. પુત્રદા એટલે કે પુત્રનું દાન આપનારી. પણ શું માત્ર ઉપવાસ કરવાથી ફળ મળે? ના, આજે હું તમને જે વિધિ બતાવવા જઈ રહી છું તે હજારો વર્ષો જૂની એક તાંત્રિક અને સાત્વિક પદ્ધતિ છે, જેનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણમાં પણ જોવા મળે છે. કલ્પના કરો કે તમારા ઘરમાં એક એવું વાતાવરણ સર્જાય જ્યાં દૈવીય શક્તિઓ સ્વયં તમને આશીર્વાદ આપવા ખેંચાઈને આવે. તમે કદાચ વિચારતા હશો કે આખરે એ કઈ વસ્તુ છે જે આ દિવસે લાવવી અનિવાર્ય છે? શું તે કોઈ મોંઘું રત્ન છે કે કોઈ જડીબુટ્ટી? ના, તે એક એવી સામાન્ય લાગતી પણ અત્યંત શક્તિશાળી વસ્તુ છે જે સીધો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ સાથે ધરાવે છે. પણ એ વસ્તુનું નામ આપતા પહેલા ચાલો આપણે એ જાણીએ કે આ દિવસનું મહત્વ આટલું બધું કેમ છે. એકવાર વિચાર કરો, રાજા સુકેતુમાન અને રાણી શૈવ્યા, જેમની પાસે અઢળક સંપત્તિ હતી, રાજ્ય હતું, સત્તા હતી, પણ સંતાન નહોતું. તેમના પિતૃઓ પણ દુઃખી હતા કે તેમને પાણી આપનારું કોઈ રહેશે નહીં. શું તમારી સ્થિતિ પણ ક્યારેક આવી જ લાગે છે કે બધું જ છે પણ જેને વારસદાર કહી શકાય તે નથી? રાજા જ્યારે હતાશામાં જંગલ તરફ ગયા ત્યારે તેમને ઋષિ મુનિઓએ આ એકાદશીનું વ્રત બતાવ્યું હતું. જો એક રાજાના ભાગ્યમાં લખાયેલું નિસંતાન હોવાનું દુઃખ આ વ્રતથી ભૂંસાઈ શકતું હોય તો તમારું કેમ નહીં? હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે આપણે વિડીયોના મુખ્ય ભાગ તરફ જઈ રહ્યા છીએ. આ એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું ખૂબ જરૂરી છે. સૂરજ ઉગે તે પહેલા સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરવાના છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે. હવે આવે છે એ વાત જેના માટે તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા છો. તમારે આ દિવસે બજારમાંથી અથવા કોઈ મંદિરેથી નાનકડી ચાંદીની વાંસળી અને એક મોરપીંછ ઘરમાં લાવવાનું છે. હા, સાંભળવામાં આ બહુ સામાન્ય લાગશે, પણ તેની પાછળનું વિજ્ઞાન અને અધ્યાત્મ ગહન છે. વાંસળી એ ભગવાન શ્રી કૃષ્ણનો સાદ છે. તે ખાલીપણાને સંગીતથી ભરવાનું પ્રતીક છે. જેવી રીતે વાંસળી અંદરથી પોલી હોય છે છતાં તેમાંથી મધુર સૂર નીકળે છે, તેવી જ રીતે નિસંતાન દંપતીના સૂના જીવનમાં બાળકની કિલકારી ગુંજવા લાગે છે. પણ આ વસ્તુ ઘરમાં લાવીને સીધી મૂકી દેવાની નથી. અહીં જ તો લોકો ભૂલ કરે છે. આ વાંસળી અને મોરપીંછને ઘરમાં લાવ્યા બાદ તેને કાચા દૂધ અને ગંગાજળથી ધોઈને પવિત્ર કરવાના છે. ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં જ્યાં તમે બાળગોપાલની મૂર્તિ કે ફોટો રાખ્યો હોય ત્યાં આ વાંસળી તેમને અર્પણ કરવાની છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. વાંસળી અર્પણ કરતી વખતે તમારે એક ખાસ સંકલ્પ લેવાનો છે. પતિ અને પત્ની બંનેએ સાથે બેસીને બાળગોપાલની આંખોમાં આંખ પરોવીને મનમાં એક જ વાત બોલવાની છે કે હે ગોવિંદ, જેમ આ વાંસળી તમારા હોઠોને સ્પર્શીને સૂર રેલાવે છે, તેમ અમારા ઘરમાં પણ એક એવો જીવ મોકલો જે તમારી ભક્તિમાં લીન હોય. આ એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક જોડાણ છે. જ્યારે તમે શ્રદ્ધાથી કોઈ વસ્તુ ઈશ્વરને સોંપો છો ત્યારે ઈશ્વર બંધાઈ જાય છે તમારી ઈચ્છા પૂરી કરવા માટે. હજી વાત અહીં પૂરી નથી થતી. આ વિધિ પછી તમારે આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે. અને હા, રાત્રે જાગરણનું મોટું મહત્વ છે. એવું કહેવાય છે
કે આ રાત્રે ગર્ભ સંસ્કાર અને સંતાન પ્રાપ્તિ માટેના તરંગો વાતાવરણમાં સૌથી વધુ હોય છે. જો પતિ પત્ની આ રાત્રે ભગવાન વિષ્ણુની સામે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગોપાલ સંતાન સ્ત્રોતનો પાઠ કરે તો ચમત્કાર થવાની શક્યતા વધી જાય છે. ઘણા યુગલોને મેં જોયા છે કે જે ડોક્ટરોની ફાઇલો બંધ કરી ચૂક્યા હતા, માત્ર આ એકાદશીના શ્રદ્ધાપૂર્વક કરેલા વ્રત અને આ નાનકડી વાંસળીના ઉપાયથી તેમના ખોળા ભરાયા છે. યાદ રાખજો, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. આ ઉપાયમાં તમારો ભાવ સૌથી મહત્વનો છે. જો તમે માત્ર એક પ્રયોગ તરીકે આ કરશો તો કદાચ પરિણામ ન મળે, પણ જો તમે એક બાળક જેવી જીદ અને ભરોસો રાખીને આ કરશો તો પરિણામ નિશ્ચિત છે. આ ઉપરાંત એક બીજું નાનું પણ અસરકારક કામ આ દિવસે કરવાનું છે. જો શક્ય હોય તો કોઈ ગરીબ બાળકને આ દિવસે ભોજન કરાવજો અથવા તેને ફળ આપજો. શાસ્ત્રો કહે છે કે જ્યારે તમે કોઈ બીજાના બાળકના ચહેરા પર સ્મિત લાવો છો ત્યારે કુદરત તમારા જીવનમાં સ્મિત લાવવા માટે બંધાયેલી રહે છે. સંતાન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીના દિવસે પીળા ફળનું દાન પણ મહાગુણકારી માનવામાં આવે છે. તમે મંદિરમાં જઈને કેળા અથવા પપૈયાનું દાન કરી શકો છો. આ બધી નાની નાની બાબતો મળીને એક પ્રચંડ ઉર્જાનું નિર્માણ કરે છે, જે તમારા ગર્ભધારણના યોગને પ્રબળ બનાવે છે. હવે કદાચ તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે જો સંતાન પ્રાપ્તિ થઈ જાય તો આ વાંસળીનું શું કરવું? જ્યારે તમારી ગોદ ભરાઈ જાય, જ્યારે તમારા ઘરમાં પારણું બંધાઈ જાય, ત્યારે એ જ વાંસળી તમારા બાળકના હાથમાં રમવા આપજો અથવા તેને સાચવીને રાખજો. એ વાંસળી સાક્ષી હશે તમારી શ્રદ્ધાની અને ઈશ્વરની કૃપાની. મિત્રો, વિજ્ઞાનની પોતાની સીમાઓ છે, પણ ઈશ્વરની કૃપા અસીમ છે. નિરાશ ન થાઓ, તમારા આંસુ ઈશ્વર જોઈ રહ્યો છે. કદાચ આ પુત્રદા એકાદશી જ એ સમય છે જ્યારે તમારી પરીક્ષા પૂરી થશે અને આશીર્વાદનો વરસાદ થશે. રાજા સુકેતુમાનની જેમ તમારા પિતૃઓ પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તમારા ઘરે દીવડો પ્રગટે. આ વ્રત કરતી વખતે સૌથી મહત્વની બાબત એ છે કે તમારે મનથી પણ ઉપવાસ કરવાનો છે. એટલે કે આ દિવસે કોઈના વિશે ખરાબ ન વિચારવું, ગુસ્સો ન કરવો અને સતત પ્રભુ સ્મરણમાં રહેવું. દંપતીએ આખો દિવસ એકબીજા સાથે પ્રેમ અને શાંતિથી રહેવું જોઈએ, કારણ કે ક્લેશવાળા ઘરમાં લક્ષ્મી કે સંતાન આવતા અચકાય છે. વાતાવરણને એટલું પવિત્ર બનાવો કે દિવ્ય આત્મા તમારા ગર્ભમાં આવવા માટે તલપાપડ થઈ જાય. આ એક સાધના છે, માત્ર એક દિવસની પ્રક્રિયા નથી. આ દિવસે કરેલી પ્રાર્થના સીધી વૈકુંઠ સુધી પહોંચે છે. તો મિત્રો, શું તમે તૈયાર છો આ પુત્રદા એકાદશી પર આ નાનકડો પણ ચમત્કારિક પ્રયોગ કરવા માટે? બજારમાંથી એક નાનકડી ચાંદીની વાંસળી લાવો, શ્રદ્ધાથી બાળગોપાલને અર્પણ કરો અને જુઓ કે કેવો બદલાવ આવે છે. મને ખાતરી છે કે આવનારી પુત્રદા એકાદશી સુધીમાં તમારા જીવનમાં કોઈ સારા સમાચાર જરૂર આવશે. ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખજો. કોઈ પણ ચમત્કાર થવા માટે સમય અને ધીરજની જરૂર હોય છે. તમારી ધીરજની કસોટી હવે પૂરી થવા આવી છે. આ વિડિયો તમને કેવો લાગ્યો એ અમને જરૂર જણાવજો. જો તમારા મનમાં કોઈ શંકા હોય તો પણ તમે પૂછી શકો છો. અને હા, જતા એક વિનંતી છે કે આ વિડિયોને એવા લોકો સાથે જરૂર શેર કરજો જેઓ વર્ષોથી સંતાનની રાહ જોઈ રહ્યા છે. કોણ જાણે, તમારો એક શેર કોઈના જીવનમાં અંધકાર દૂર કરી શકે. સાચી શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી. હવે મારી તમને એક ખાસ વિનંતી છે. જો તમને પણ ભગવાન શ્રી કૃષ્ણ પર અને તેમની લીલા પર પૂરો ભરોસો હોય, જો તમે માનતા હોવ કે તમારા ઘરે પણ જલ્દી કિલકારી ગુંજશે, તો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ચૂકતા નહીં. જેટલા વધારે લોકોનું નામ અને પ્રાર્થના જોડાશે તેટલી જ સામૂહિક પ્રાર્થનાની શક્તિ વધશે. તમારી એક કોમેન્ટ તમારી હાજરી પુરાવશે ઈશ્વરના દરબારમાં. તો ચાલો અત્યારે જ કોમેન્ટ કરો અને તમારા સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરો. ફરી મળીશું આવી જ એક અદ્ભુત માહિતી સાથે. ત્યાં સુધી ઈશ્વર તમારી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ.